બેસિક સવાલ એસ્ટ્રોલોજી શું છે? બધા વેદોમાં માને છે, પણ જે વેદોનું નેત્ર છે એમાં લોકોને પ્રશ્ન છે. અમદાવાદ માટે તમે 2026 ના વર્ષ માટે શું પ્રિડિક્શન કરશો? એટલે ફ્યુચરમાં લોકો એવી લેંગ્વેજ યુઝ કરતા હશે કે ભારતનું ઘર એટલે અમદાવાદ, ઓ વાહ. જે મને 8-10 વર્ષમાં દેખાઈ રહ્યું છે. ભારત માટે વર્લ્ડ લીડર બનવા તરફ આગળ વધતું એક પગલું કહી Next શકીએ year. એવું કે કોમ્બિનેશન એવું બનશે. કે તમને સાચો પ્રેમ મળશે અથવા સાચો પ્રેમ નહીં નહીં મળે, તો નહીં મળે વાળી વાતને મળશે વાળી વાતમાં કન્વર્ટ કરી શકાય. કરી શકાય કે સ્ત્રીઓ ઓલવેઝ ડાયનેમિક હોય. પુરુષને તો બે જ બુદ્ધિ હોય, યસ અને નો. રાઈટ, પણ સ્ત્રીઓ પાસે 5 કલર હોય. તેને એમ થાય આમ બી કરું, ફલાનું બી કરું, ઢીમકું બી કરું, તો કોઈ સારા ગુરુને મળે અને એ 5માંથી એટલીસ્ટ 2 કરી નાખે ને 2 ઉપર વર્ક કરે, એટલે એ ક્યાંક પહોંચી જાય. તમે જો આપણે ન્યુક્લિયર ને બી શક્તિ કહીએ છીએ, એને બી સ્ત્રી એલિમેન્ટ કહીએ છીએ, એટલે બધો Yeah, પાવર અહીંયા જ છે. absolute, yeah, પુરુષોમાં તો આઈ ડોન્ટ થિંક સો એવો કોઈ પાવર છે. પણ ઠીક છે કે ભાઈ અગર જો સ્ત્રી જોડાઈ જાય તો એ શંકર બની જાય. જો તમે ઈશ્વરને સર્જનહાર ગણતા હોવ હમ. તો સ્ત્રી પણ જીવનનું સર્જન કરે છે. પણ નહીં, સ્ત્રી જ કરે છે. સ્ત્રી જ જીવનનું સર્જન કરે. સર્જન. વેરી વેલ સેડ. શું એક આખા પરિવારની એસ્ટ્રોલોજી એક સાથે જોઈ શકાય? શાસ્ત્રો એવું કહે છે કે જે કર્મો કર્યા છે, પેદા થઈને જે કર્યા છે, અને અત્યારે પૂજા બહેનનો અને ધાર્મિક શ્રીનો જે ઇન્ટેન્ટ છે, આ 3 વસ્તુથી ભવિષ્ય બનશે. તમે હું પૂછું કે તમારે સાહસ ક્રિએટ કરવું છે કોઈ સ્કૂલ એની નથી ને, ખાલી 2 મંત્ર કરો ને 1 વર્ષ એટલે 20% ડેરિંગ તમારું ડેવલપ થઈ જાય. પણ લોકોને શું છે, નહીં 1 મહિનામાં ડેરિંગ. હા, જો 1 મહિનામાં થતું હોત તો આઈબી બોર્ડે પેલા ડેરિંગના ક્લાસ શરૂ કરી દીધા હોત ને, રાઈટ? મેષ રાશિથી શરૂ કરીને મીન રાશિ સુધી 2026 ના વર્ષ માટેનું કંઈક પ્રિડિક્શન અને ઉપાય તમારી સ્ટાઇલમાં વેન યુ ઓલવેઝ સે ધેટ યુનિવર્સ સેઝ, તો એવી રીતે કરી શકાય. યસ.